ગુલાબની ખેતી કરતા ખેડૂતો માટે ભરૂચ જિલ્લાના એક ખેડૂત અનોખો પ્રયોગ લાવ્યા છે। ઉનાળાની સિઝનમાં ફૂલો તડકો સહન નહીં કરી શકતા આછા સફેદ થવા સાથે વધુ ફેલાઈ જાય ત્યારે ખેડૂતે ખાસ ઉપાય સૂચવ્યો છે। ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ખેડૂત રાજેશભાઈ મૂળજીભાઈ પટેલે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે। છેલ્લા 10 વર્ષથી તેઓ ફૂલોની ખેતી સાથે સંકળાયેલા છે। ખેડૂતે તેઓના 1.5 વીઘા જમીનમાં 1500 કાશ્મીરી જાતના ગુલાબના છોડનું વાવેતર કર્યું છે। ખેડૂત રાજેશ પટેલ ગુલાબની માવજત માટે ખાતર, ડાઈ, પોટાશ અને સલ્ફેટ સહિત દવાનો છંટકાવ કરી ગુલાબની વૃદ્ધિ થાય તે માટે સતત પ્રયાસ કરે છે। ગુલાબની ખેતીમાં માવજત સારી કરવાથી ખેડૂત 50 થી 60 કિલો ફૂલનો ઉતારો મેળવી રહ્યા છે। ત્યારે સિઝન નહીં હોય ત્યારે 15 થી 20 કિલો ગુલાબની ફૂલની આવક મળી રહે છે। હાલ ઉનાળાની સિઝનમાં ખેડૂતના ખેતરમાં ગુલાબના ફૂલની આવક ડબલ થતાં ઉનાળામાં મજૂરો નહીં મળી રહેતા તેઓ 800 રૂપિયા મજૂરી અન્ય મજૂરોને આપી ફૂલ તોડાવી પોતાના ખેતરમાં જ નાખતા નજરે પડ્યા હતા। મારું નામ પટેલ રાજેશભાઈ મૂળજીભાઈ, મુકામ પોસ્ટ મંગલેશ્વર, તાલુકો જિલ્લો ભરૂચ। હું મંગલેશ્વરનો રહેવાસી છું। હમણાં પરિસ્થિતિ એવી છે કે ગુલાબ અત્યારે એટલા બધા વધી ગયા છે કે મજૂર તોડવા માટે આવતા નથી। બીજું કે તાપ સખત પડે છે તો તાપના કારણે મજૂર આવતા નથી। તો માલ હવે છોડની ફૂટ ચાલુ રાખવા માટે અમારે માલ તોડીને ફેંકવો જ પડે છે નીચે। તો નીચે ફેંકવાથી ખાતર પણ બને છે। બીજું કે મારો છોડ સાફ થઈ જાય અને એની ફૂટ ચાલુ રહે એટલા માટે મારે બહારથી મજૂર લાવીને બી ખેતર સાફ કરાવવું પડે છે। અત્યારે મંડીના માહોલમાં ગુલાબનો ભાવ 5 થી 10 રૂપિયા છે। હવે તો એ 5 થી 10 રૂપિયા હોય તો અમને રોજ તોડવામાં કશું મળે નહીં। એટલા માટે અમે સાફ કરવા માટે છોડને બહારથી મજૂર લાવીને તોડાવી નાખીએ છીએ તો છોડની વૃદ્ધિ થાય। તમારી આ કેટલા વીઘા જમીનમાં? મારી આ 1.5 વીઘું જમીન છે। 1.5 વીઘામાં 1500 પ્લાન્ટ છે। અને આને માવજત માટે શું ખાતર, દવા, પાણી? કેટલા દિવસે પાણી આપો છો? પાણી 15-20 દિવસે આપવું પડે। અને ખાતરમાં શું આપો? ખાતરમાં પોટાશ, સલ્ફેટ, ડાઈ। ઉત્પાદનમાં એવું છે કે જો ફૂટ બેસી જાય આવી રીતના તો 50 થી 70 કિલો માલ નીકળે ને માલ ઘટી જાય તો 10-15 કિલો માલ નીકળે એવું છે। અને કઈ સિઝનમાં વધારે છે? શિયાળામાં વધારે ફૂલ થાય। જે આના પાછળનું કારણ હાલ ફૂલોનું વેપારી બજાર 5 થી 10 રૂપિયા કિલોનો ભાવ હોવા સાથે ઉનાળામાં ગુલાબના ફૂલ આછા પડતા સફેદ થઈ જાય છે જેથી તેનો યોગ્ય ભાવ નહીં મળતા ફૂલો તોડી ખેતરમાં નાખી રહ્યા છે। જે ફૂલો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છે। આવું કરવાથી ગુલાબના નવા ફૂટ આવી રહ્યા છે જેથી ફ્રૂટને ચાલુ કરવા આ પ્રક્રિયા કરવી પડે છે। ખેડૂત ગુલાબની ખેતીમાં દર 10 થી 20 દિવસે પાણી આપે છે જેથી ગુલાબના છોડ લીલાછમ થવાથી ફૂલોની આવક વધવા લાગે છે। ફૂલની આવકની વાત કરીએ તો શિયાળામાં સૌથી વધુ ફૂલ છોડ પર આવે છે જ્યારે ઉનાળાની સિઝનમાં તડકો વધુ પડવાથી ગુલાબના ફૂલ સૂકા ભટ્ટ બની જતા હોય છે। આમ માર્કેટમાં ગુલાબનું 50 થી 60 રૂપિયાના કિલોના ભાવે છૂટક વેચાણ જોવા મળે છે। જો કે ખેડૂતને માર્કેટ ભાવ વેપારીઓ દ્વારા મળી ન રહેતા ખેડૂતો નિરાશ જોવા મળ્યા છે।